સુરત સુરભી ડેરીમાંથી ઝડપાયેલા પનીર નકલી મળ્યું। રિપોર્ટમાં પનીર નકલી હોવાનું ખુલ્યું છે। પોલીસે સુરભી ડેરીના સંચાલક પર ગુનો દાખલ કર્યો છે। શૈલેષ પટેલની પોલીસે ધરપકડ કરી છે। ગુનો દાખલ થતાં જ સુરભી ડેરીના માલિક કૌશિક પટેલ ફરાર। લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ કાર્યવાહી। शहर में सुरभी डेरीना गोडाउन पर पुलिस की रेड पड़ी थी, ज्यांथी डुप्लिकेट पनीरनो जत्थो झड़पायो हतो। सौ प्रथम वखत जे प्रकारे आ पनीरनो मोटा प्रमाण में डुप्लिकेट जे जत्थो पकड़वामां आव्यो हतो तेमां सौ प्रथम वखत जे प्रकारे गुनो नोंधवामां आव्यो छे ने आ गुनाने लईने हाल जे प्रकारे पोलीस जे छे तेमणे एक व्यक्ति छे तेनी धरपकड़ करवामां आवी छे अने आ व्यक्ति जे छे तेमनुं हाल रिकन्स्ट्रक्शन जे छे ते करवामां आवी रह्युं छे। खास करीने जे प्रकारे कही शकाय कि आ आखी जे घटना बनी हती तेमां खूब ज मोटो जत्थो जे छे ते पनीरनो झड़पी पाडवामां आव्यो हतो अने आ व्यक्ति जे छे तेमनी हाल पोलीसे धरपकड़ करी छे। कारण के जे प्रकारे लोकोना स्वास्थ्य साथे छेड़ा थई रह्या छे अने तेने ज लईने पोलीस द्वारा आ प्रकारे जे गुनो छे ते नोंधवामां आव्यो हतो। हाल जे प्रकारे आ जे व्यक्ति छे तेमनुं रिकन्स्ट्रक्शन छे ते करवामां आवी रह्युं छे अने आ ज विस्तारमां जे प्रकारे जे सुरभी डेरी चलाववामां आवती हती तेमनुं गोडाउन हतुं तेमां खास करीने पोलीस द्वारा जे प्रकारे रेड करवामां आवी हती। रेड दरमियान आ व्यक्ति छे तेनी धरपकड़ छे ते करवामां आवी हती। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ વ્યક્તિ જે છે તેમની હાલ પોલીસે ધરપકડ કરી અને તેમનું જે રિકન્સ્ટ્રક્શન છે તે કર્યું છે। કારણ કે ખાસ કરીને આ વિસ્તારમાં જે પ્રકારે સુરત શહેરમાંથી જ આખું જે પનીરનો જથ્થો છે તે મેન્યુફેક્ચર થતો હતો ને અહીંયાથી મોટા ભાગનું જે પનીર છે તે શહેરમાં જતું હતું। ત્યારે આ વ્યક્તિ દ્વારા અલગ અલગ જે પનીરનો જથ્થો છે તે બનાવવામાં આવ્યો હતો ને અલગ અલગ જે પ્રકારે ગોડાઉન રાખવામાં આવ્યા હતા અને તેને જ લઈને હાલ જે પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય ને તેને જ લઈને પોલીસે હાલ આમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। જે પ્રકારે અહીંયા દાખલો બેસાડવા માટે થઈને આ પ્રકારે આખી જે પ્રકારે પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રકારે હાલ કાર્યવાહી કરી હતી ને તેના દ્વારા પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે ડીસીપી ઉપરથી તેમની સાથે વાત કરી। સાહેબ શું કહેશો જે પ્રકારે આખી આ ઘટના થઈ હતી અને ત્યારબાદ જે પ્રકારે ગુનો નોંધવામાં આવ્યો હતો? 10 તારીખે એક રેડ કરવામાં આવેલી અને 954 ગ્રામ પનીર સીઝ કરવામાં આવેલું અને એના નમૂનાઓ જે લેવામાં આવેલા અને ગઈકાલે ફેલ થતાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિશ્વાસઘાત અને જે ભેળસેળની કલમો છે એના અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શું કહેશો આખો આ દાખલારૂપ આખો કિસ્સો બેસાડવા માટે તેને ગુનો નોંધવામાં દાખલારૂપ કિસ્સો બેસાડવા માટે નોંધવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં પણ જો આવા લોકો આવી ભેળસેળ કરશે તો આવા વધુમાં વધુ ગુના દાખલ કરવામાં આવશે। જે પ્રકારે સજાની જોગવાઈ 7 વર્ષ સુધીની હોઈ શકે છે। ચોક્કસથી આ પ્રકારે જે આરોપી છે તેની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેને જ લઈને હાલ ગુનો નોંધી અને હાલ જે પ્રકારે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે મહત્વનું કહી શકાય કે દાખલારૂપ કિસ્સો જે છે તે બેસાડવામાં આવ્યો છે તેને જ લઈને હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।